પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નોખામાંથી ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ અમે પાળિયાની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. પાળીઓ આગળ ગામના વિદ્યાર્થીઓ કહે છે જેની મુલાકાતે અમે નીકળ્યા છીએ. પણ આ પાળીઓ બેસાડવાનું કારણ એટલું છે કે પાળીઓ બેસાડો તો લોકો બધા દીવા અગરબત્તી કરે, રોજે રોજે એમને યાદ કરે. અમને છે ને જમીન વધારે હતી એટલે એમને ગાય માટે ફાળ અને બધા ઓલાવાળા ફાળ હતા પહેલાં બધી સમાજોમાં હતા. ધરતી માતાના વીર સંતાનો માન માટે જીવ આપી ગયા. અમર પાળિયા થઈને ઊભા અમર કથા કહી ગયા. તો જે પાળીઓ એટલે કે જે વીર ગતિ પામી ગયા. પાળીઓ પાલ એ સંસ્કૃત ભાષા પરથી જે પાલ શબ્દ છે, પાલ એટલે રક્ષણ કરવું, જે તેના પરથી ઉતરી આવે છે, તેના પરથી તેને પાળીઓ કહેવામાં આવે છે. હાલમાં ગોમ બધો શાહકાર ખૂબ હાલે છે અને ગાયા વિશે બધા હળી મળીને ભેળા રહીને ગાયાને જેટલો બને એટલો શાહકાર ગોમ હાલે છે. પાળીઓ મેલ્યો ગણો ગૌગોસર ગાયાને 5 વીઘા પછી સરકારી માધ્યમિક શાળા નોખામાંથી સવારે ગામના જેટલા પણ પાળિયાઓ છે એની મુલાકાત લઈ રહ્યા છીએ. નમસ્કાર. આજે અમે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નોખામાંથી આજે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે ગામમાં એક શૈક્ષણિક પ્રવાસના હેતુસર ગામમાં આવેલા જે પાળિયાઓ છે એની મુલાકાતે જઈ રહ્યા છીએ. એમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે, સાથે સાથે હું અને ધોરણ 12માં કિશોરભાઈ, એટલા સાથે અમે આજે એક શૈક્ષણિક પ્રવાસના હેતુસર પાળિયા જોવા, એનું મહત્ત્વ શું છે, પાળિયા કેમ બનાવવામાં આવે છે, એના પાછળનો ઇતિહાસ શું રહેલો છે, એનું મહત્ત્વ શું છે, આ બધું જાણવા માટે ગામમાં લગભગ 4 થી 5 જેટલા પાળિયાઓ આવેલા છે. તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમે આજે બધા જઈ રહ્યા છીએ. તો આ જે શૈક્ષણિક પ્રવાસ છે એનો હેતુ છે એ હેતુ સિદ્ધ થાય એ પાછળનો મુખ્ય હેતુ છે. તો આજે અમે મનોરંજનની સાથે સાથે પાળિયાઓ જોઈશું, એના વિશે માહિતી ભેગી કરી અને ફરીથી 5 વાગે અહીંયા શાળામાં રિટર્ન થશું. ગુડ મોર્નિંગ. આજે અમે શાળામાંથી ધોરણ 12ના વિદ્યાર્થીઓને ગામના પ્રવાસની અંદર ખાસ કરીને જે પાળિયાઓ છે, જે 4-5 પાળિયાઓ આગળ ગામના વિદ્યાર્થીઓ કહે છે જેની મુલાકાતે અમે નીકળ્યા છીએ. આ વચ્ચે પહોંચ્યા છીએ. પ્રથમ જે પાળીઓ છે અહીંયાથી બાજુનું એક ગામ છે રામપુરા કરીને, તેના રસ્તામાં આવતો એક પાળીઓ છે, જેની મુલાકાત માટે અમે તે તરફ જઈ રહ્યા છીએ. અમારી સાથે આજે થોડા છોકરાઓ છે, બધી સંખ્યા નથી, પરંતુ લગભગ સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે આજે અમારી સાથે ભાગ લઈ રહ્યા છે. આશા છે કે વિદ્યાર્થીઓ કંઈક શીખશે આજે પાળિયામાંથી. અને જે એનું આયોજન કરનારા છે શિક્ષક શ્રી મુકેશભાઈ, ઇતિહાસ વિશેના શિક્ષક છે, જેમણે પાળિયાના મુલાકાત માટે વિદ્યાર્થીઓને એક સમયે વાયદો કર્યો હતો ગયા વર્ષે ધોરણ 11માં, જે આજે નિભાવવામાં આવી રહ્યો છે. આશા રાખીએ કે વિદ્યાર્થીઓ કંઈક નવું શીખશે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નોખામાંથી આજે અમે ગામના આવેલા તમામ પાળિયાઓની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. એક દિવસ અમારા અભ્યાસક્રમમાં ભણવાનું આવ્યું હોવાથી સાહેબે કહ્યું હતું કે આપણે ગામમાં આવેલા પાળિયા જોવા જઈશું. તો આજે અમે પાળિયાની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. ચાલો બીજી અન્ય છોકરીઓ પાસેથી આપણે એમના મંતવ્યો લઈએ કે એમને કેવું લાગી રહ્યું છે પ્રવાસમાં. જીનલ છે, જીનલ કહેશે. મજા આવી રહી છે અને અમને સાહેબ ઇતિહાસ ન ભણાવતા ત્યારે કીધું હતું પાળીએ લઈ જવાના છે. અનિલ સુથાર.
તે આપણને જણાવશે અને આજના પ્રવાસ વિશે. આજે અમે અને અમારા વર્ગ શિક્ષક અને મુકેશભાઈ ઠાકોર સાહેબ જેઓ અમારે વાદો એવો કર્યો હતો કે પાળિયા જોવા અમે લઈ જઈશું. અમારા ગામમાં જે 4-5 પાળિયા છે તે બતાવીશું અને ત્યાંનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીશું, તેના ઉપર એક અહેવાલ લખશું. તો આપણે અત્યારે ત્યાં જ જઈ રહ્યા છીએ. તો અમારા સાહેબ જોડે અમે ત્યાં જઈને આગળ વધીએ. તો આપણે પહોંચી ચૂક્યા છીએ એક્ઝેક્ટલી રામપુરાની હદે છેક પાળિયાનું મહત્ત્વ આપણા મધ્યકાલીન સમયથી એટલે કે 8મી થી 18મી સદી સુધીના સમયગાળા દરમિયાન આ પાળિયો જે શબ્દ છે એ પ્રચલિત શબ્દ બન્યો હતો. આપણી લોક સંસ્કૃતિનો એક ભાગ પણ છે. ઘણા સમયથી આપણા દેશમાં કોઈએ ધર્મ ખાતર, દેશ ખાતર શહીદી વહોરી હોય, સાથે સાથે ગામ, ધર્મ, સંસ્કૃતિ ખાતર કોઈને બલિદાનો આપ્યા હોય, એમની યાદમાં ખાસ કરી અને ગુજરાત અને પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ આપણને પાળિયાઓ જોવા મળે છે. કોઈ પણ જગ્યાએ પાળિયું હોય તો એના પાછળનો કંઈ ને કંઈ ઇતિહાસ જોડાયેલો હોય છે. આપણી પરંપરાઓ એ વખતની સામાજિક, આર્થિક, ધાર્મિક બાબતો સાથે સંકળાયેલું હોય છે. તો અહીંયા પણ આપણે એક પાળિયું છે જે પાળિયાની વ્યાખ્યા આપી હોય તો એક પથ્થરનું સ્મારક હોય અને એ સ્મારક આપણને એ વખતનો ઇતિહાસ સાંભળે, એટલે કે એ વખતનો ઇતિહાસ છે એ ઇતિહાસ વિશેની જાણકારી આપે. તો ગુજરાતમાં ઘણી જગ્યાએ, એમાં ખાસ કરી અને કચ્છમાં, કાઠિયાવાડમાં, ઉત્તર ગુજરાતમાં આપણને ઘણા બધા આવા પાળિયાઓ જોવા મળે છે. પાળિયાઓના ઘણા બધા પ્રકાર છે, અલગ અલગ, લગભગ 11 જેટલા પ્રકારો છે અને એની વિશેષતા પણ, જે પાળિયા હોય એની વિશેષતા પણ અલગ અલગ આપણને જોવા મળતી હોય છે. ધોરણ 12નો એક વિદ્યાર્થી છે જે આપણી સાથે પાળિયાઓની મુલાકાતે આજે નોખા ગામમાંથી નીકળ્યો છે. અનિલ નામ છે તેનું. તે આપણને પાળિયા વિશેની થોડી સમજૂતી આપશે, વ્યાખ્યા કરશે, પાળિયા કોને કહેવામાં આવે છે તેની થોડી જાણકારી આપશે. અનિલ. પાળિયો એટલે શું? તો પાળિયો શબ્દ એ સંસ્કૃત ભાષામાં પાલ પરથી ઉતરી આવ્યો છે. પાલ એટલે રક્ષક, જે સમાજ માટે, ધર્મ માટે જે રક્ષા કરી હોય અને તેના નામથી જે એક ખાંભી ઊભો કરવામાં આવે છે જેને સ્તંભ કહેવાય છે, તે જ પાળિયો. જે પાળિયો પોતાના ધર્મ માટે, પોતાના સમાજ માટે લડતા જે વીરગતિ પામ્યો હોય અને તેના નામથી જે જ્યાં પર તેનું સ્મારક બનાવવામાં આવે છે તેને પાળિયો કહેવામાં આવે છે. આપણા ગામના એક નાગરિક છે રમેશજી, જે આ પાળિયા વિશે થોડી માહિતી આપશે. આપણે તેમને સાંભળીશું. ના એટલે લખા તો સારું ને છે ને. પહેલાં પૂર્વજો એવા હતા, આજના જેવા નતા, એ બધું જમીન વધારે હતી. એમ ગાયા માટે કોઈ માણસ મરે ને એટલે એના માટે કોઈ ગાયા માટે ફાળો થાય. આપણે શહીદ નથી એમ કે ગાયા માટે બલિદાન આલે એવું નથી. આ બાય તમે એવું ના વિચારે કે જે ગાયા અમુક બે પ્રકાર આવે. એક દેશ માટે, ધરતી માતા માટે, ગાયા માટે મરી જાય ને એને શહીદ કહેવામાં આવે. અમને શહીદ કહેવામાં ના આવે. અમને છે ને જમીન વધારે હતી એટલે એમને ગાયા માટે ફાળ અને બધા ઓલાવાળા ફાળ હતા. પહેલાં બધી સમાજોમાં હતા જમીન હોય એટલે ગાયા માટે ગૌચર મળતા. એક એના નામે એક ગોચર મળ્યું છે એમને. પેઢી છે ને એ પાછી લેવા મળી છે પાછી. હો બરાબર, મેન્ટાલિટી એમ થોડી બગડી છે એટલે બીજું કાંઈ જે શહીદ હોય ને, શહીદની વ્યાખ્યામાં બા ના આવે. શહીદ એટલે ધરતી માતૃભૂમિ માટે લડે એને શહીદ કહેવાય. ગાયા માટે, એ ધર્મ માટે લડે એના માટે શહીદ કહેવાય. શહીદની વ્યાખ્યા અલગ છે એમ પાછી. રેડી છે બોલવા માટે? એના બાજુમાં જ રમેશજી છે, એમને પાળિયા વિશેની આપણને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું કે એમને વ્યાખ્યા પણ આપી કે ભાઈ શહીદી પાળિયા છે એ પાળિયા કેમ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. તો આ જે સવાજી ઠાકોર છે એમને ગાય માટે, ગૌચર માટે જમીન પોતાની દાન આપી હતી. એટલા માટે એમને યાદરૂપે એમનું સ્મરણ રહે એટલા માટે પાળિયા બનાવવામાં આવ્યા હતા. તો આપણે રમેશજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું કે એમને બાળકોને સુંદર મજાની માહિતી આપી. એક વખત જોરથી બીજા ગામના એક
રાહુલ ઠાકોર કરીને અત્યારે તપસ્વીમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને સ્પેશિયલી મેં ફોન કરીને અહીંયા બોલાવ્યો છે કે તમારી આજુબાજુમાં જેટલા પણ પાળિયા હોય એના વિશે અમારે માહિતી જોઈએ છે, એના ઇતિહાસ વિશે, એ કેમ બનાવવામાં એ પાળિયા આવ્યા છે, તો એના વિશે રાહુલ અહીંયા આવ્યો છે. તો આપણે એને વિનંતી કરીએ કે અહીંયા પહેલું જ જે પાળિયું છે સવાજી ઠાકોરનું, એના વિશે આપણને સંપૂર્ણ માહિતી આપશે. તો રાહુલને વિનંતી કરીએ કે તેઓ અહીંયા આવી અને બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરશે. અત્રે ઉપસ્થિત શ્રી નોખા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો, અત્રે હું રાહુલ ઠાકોર થોડીક માહિતી આપવા માગું છું, જે શાંતિથી સાંભળજો. મિત્રો, આ પાળીઓ બેસાડવાનું કારણ એટલું જ છે કે આ પાળિયા દાદાનું નામ છે સવાજી રામસુંગજી, જે રામસુંગજીના દીકરા સવાજી હતા અને પોતે ગામની અંદર એક ભુવાજી તરીકે ઓળખાતા હતા, જે કુળદેવીમાંના ભુવો હતા. અને પોતાને સવાજીને એક દીકરા નહોતા, એક જ દીકરી હતી. એટલે એમને જમીન જાગીર ખૂબ જ હતી અને પોતે ગાયો માટે ખૂબ સારું કરતા, અને તેથી કરીને પોતે આજે ગાયો માટે ગૌચર જમીન મોકલી હતી. અને બીજું કે જે પાળિયા દાદા તરીકે જે બેસાડવામાં આવે, બેસાડવાનું કારણ એટલું જ હોય છે કારણ કે જો આપણે સિદ્ધપુરમાં જે ફૂલ તેરવા જઈએ છીએ, જો ફૂલ તેરવા જઈએ તો પછી પાળીઓ બેસાડીને એમને ના પૂછીએ, કારણ કે જ્યારે તમે સિદ્ધપુરની અંદર ફૂલ તેરવા જાઓ તો પછી એના પાસે એટલું બધું લોકો યાદ કરતા નથી. પણ આ પાળીઓ બેસાડવાનું કારણ એટલું જ છે કે પાળીઓ બેસાડો તો લોકો બધા દીવા અગરબત્તી કરે, રોજે રોજે એમને યાદ કરે, એમની યાદગારી રહી જાય, એના માટે થઈને આ પાળીઓ બેસાડવાનું મુખ્ય કારણ છે. આપણે હાઈસ્કૂલની પાછળ છે. તો રાહુલે સરસ મજાની આપણને આ પાળિયા વિશેની માહિતગાર આપણને બાળકોને કર્યા. રાહુલનો ખૂબ ખૂબ આભાર, કારણ કે કોઈ પણ પાળિયું હોય એનું ઐતિહાસિક રીતે એનું મહત્ત્વ રહેલું હોય છે. તો આ પાળિયાનું પણ મહત્ત્વ છે કે એમને ખાસ કરી અને ગાયો માટે ગૌચર જમીન દાન કરેલી છે. એ નાની મોટી વાત ના કહેવાય. આપણો ઇતિહાસની વ્યાખ્યા રૂપે, એટલે કે પાળિયાની વ્યાખ્યા રૂપે કોઈ ધર્મ ખાતર, ગામ માટે, ગાયો માટે, સમાજ માટે, ધર્મ ખાતર, પોતાના માન અને મર્યાદા માટે, પોતાની ઇજ્જત ખાતર કંઈ ને કંઈ બલિદાનો આપ્યા છે, ત્યાગ કર્યો છે, એવા વ્યક્તિના પાળિયા બનતા હોય છે. તો રાહુલનો આપણે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે મારા બાળકોને અને સુંદર મજાની માહિતી આપી અને માહિતગાર કર્યા. તો રાહુલને શાળા વતી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને હજુ પણ એના ઘરની નજીક જ એક પાળિયું આવેલું છે, તો આપણે ત્યાં પણ જવાનું છે. અને ગામમાં બીજા પણ ઘણા બધા પાળિયા છે, ત્યાંની પણ મુલાકાત લેવાની છે. તો આ રીતે પાળિયા કેમ બનાવવામાં આવ્યા હતા, એના પાછળનો ઇતિહાસ શું છે, એ સરસ મજાની આપણને માહિતગાર કર્યા. એટલે આપણે બધા એક વખત રોજ તાલીમ પાડી. હવે અમે ગામનું એક બીજું પાળિયું છે નાગજીજી ઠાકોર, એ પાળિયાની નજીક આવી ગયા છીએ અમારી ટીમ સાથે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે. હવે એને માહિતગાર કરવા માટે ઠાકોર રાહુલ પણ છે. તો આપણે બધા ત્યાં જઈ અને પાળિયું કેમ બનાવવામાં આવ્યું છે, એના પાછળનો ઇતિહાસ શું છે, એમને કેવા સમાજ સેવાના કાર્ય કર્યા છે અથવા એમને સમાજ માટે શું કામ કર્યું છે, એ સંપૂર્ણ જાણકારી અમે ત્યાં જઈ અને પ્રાપ્ત કરીશું. તો બધા વિદ્યાર્થીઓ સાથે હવે આપણે પાળિયાની મુલાકાતે જઈએ. ચલો, અમે ગામનું જે બીજું પાળિયું છે ત્યાં બધા વિદ્યાર્થીઓ સાથે આવી ગયા છે. તો હવે પાળિયાનું નામ ઠાકોર નાગજીજી છે. અહીંયા જો તમે જોઈ શકો છો કે અહીંયા ક્યારે બનાવવામાં, એનું તારીખ પણ કંઈક સંવંત કે એવું લખ્યું છે, પણ આપણને સ્પષ્ટ દેખાતું નથી. તો આ પાળિયા વિશેની સંપૂર્ણ માહિતી આપણે રાહુલ અને એમના સાથે એક વડીલ પણ છે, એ પણ સાથે જોડાયા છે.
તો આપણે રાહુલને વિનંતી કરીએ કે આ પાળિયા વિશે આપણને સંપૂર્ણ માહિતગાર કરે, એના ઇતિહાસ વિશે, એ કેમ બનાવવામાં આવ્યું હતું, એના પાછળનો ઇતિહાસ શું છે, મહત્ત્વ શું છે, એ સંપૂર્ણ આપણે વિદ્યાર્થીઓને આ પાળિયા વિશે માહિતગાર કરશે. તો રાહુલને વિનંતી કરીએ કે તેઓ બાળકોને આ પાળિયા વિશે સમજાવે. મિત્રો, પાળિયાજીનું નામ છે ઠાકોર નાગજીજી હેમરાજજી. આ પાળિયો બનાવવાનું મુખ્ય કારણ એ છે કે નોખા ગામની અંદર એક જે નાગજીજી હેમરાજ કરી નામના વ્યક્તિ હતા, તે પોતે ગોગાજીના પૂર્વજી હતા અને પોતે ગાયો માટે ખૂબ એવી સારી સેવા કરતા હતા. અને તેમના કારણથી પોતાને જમીન પણ 130 થી 35 વીઘા આજુબાજુ હતી. નાગજીજી હેમરાજજી અને કોરસજી હેમરાજજી જે બંને સગા ભાઈ હતા અને એના કારણથી પોતે ગામમાં સારું બધું સેવાનું નિવારણનું કામ કરતા. એટલે એમને કીધેલું હતું એમના છોકરાઓને કે હું જ્યારે પણ મૃત્યુ પામું ત્યારે મારી જમીન અડધી ગાયો માટે મોકલજો, જેથી કરીને કે જમીન ગૌચર મોકલવાનું કારણ એટલું જ છે, કારણ કે જ્યારે કોઈ પણ માણસ મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી આપણે એને 4 કે 5 દિવસ કે જે 10 દિવસ પછી જે વિધિ કરીએ છીએ, જે સિદ્ધપુર જઈને જે આપણે ફૂલ તેરવે છે, એ ફૂલ તેરવી તો પછી એમને ફૂલ તેરવ્યા પછી આપણે એમને યાદગાર રાખતા નથી, થોડા સમય પછી ભૂલી જઈએ છીએ એમ. અને આ પાળીઓ મૂકીએ તો રોજે રોજ દીવા અગરબત્તી કરીએ, જેમ કે 11 હોય, બીજ હોય, એમ રોજ તમે મહિનામાં અજવાળું આવે ત્યારે તમે દીવા અગરબત્તી કરો છો અને રોજે રોજ પક્ષીઓને દાણા પણ નાખો, એટલે રોજે રોજ તમે યાદગાર રહી જાય. અને પેલું જે ફૂલ તેરો યાદગાર રહેતું નથી અને એના કારણથી આ પાળિયાજી બનાવવામાં આવ્યું, જેના કારણથી અત્યારે પણ આજ દિવસ સુધી ઘણા બધા પૂજે છે, આજુબાજુના ઘણા બધા છે. અને જે અત્યારના નોખા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શ્રી મુકેશભાઈ અને શ્રી કિશોરભાઈ બંને પણ મુલાકાત લેવા બદલ તેમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. તો રાહુલભાઈએ ખૂબ સરસ મજાની આપણને આ પાળિયા વિશે સંપૂર્ણ માહિતગાર કર્યા કે પાળિયાનું મહત્ત્વ શું છે. અત્યારના જમાનામાં સૌથી મહત્ત્વની બાબત છે કે સેવાકીય ક્ષેત્ર ભાગ્યે જ જે મહાપુરુષો હોય છે જોડાયેલા હોય છે. આ પણ ગામના તમામ સેવાકીય બાબતમાં આ મહાન પુરુષ જોડાયેલા છે. સાથે સાથે ગાયો ને પણ ઘણું બધું દાન કરેલું છે, જમીનનું પણ દાન કરેલું છે. સાથે સાથે આ વ્યક્તિ આપણને ભાગ્યે જ પ્રાપ્ત થતા હોય છે. તો રાહુલનો ખૂબ ખૂબ આભાર કે એમને આપણને આ જે પાળિયું છે એના વિશે આપણને માહિતગાર કર્યા. પાળિયા જનરલી કેવું હોય કે ક્ષત્રિય સમાજ, રાજપૂતો, ચારણ, ભરવાડ, એમના ગુજરાતમાં ઘણા બધા પાળિયાઓ જોવા મળે છે આપણને, બરાબર. એ પાળિયાનો હેતુ કોઈ પણ હોય, પાળિયા અલગ અલગ પ્રકારના પણ હોય, કારણ કે કોઈએ ગામ માટે સેવા કરી હોય, કોઈએ ગાયો માટે દાન કર્યું હોય, કોઈએ પોતાના જમીન ખાતર, પોતાના ધર્મ ખાતર, પોતાની સંસ્કૃતિ ખાતર, પોતાની ઇજ્જત ખાતર, પોતાના માન મર્યાદા માટે કોઈ પણ રીતે કોઈ પણ કાર્ય કર્યું હોય. તો જનરલી આપણે ગુજરાતમાં અને પશ્ચિમ ભારતમાં આ પ્રકારના પાળિયા બનાવવામાં આવતા હોય છે. તો આ પાળિયાનું પણ કંઈક વિશેષ મહત્ત્વ છે. તો આપણને આવા પાળિયા વિશે ગામમાં જ જો આવા પાળિયા હોય અને બાળકો એનાથી માહિતગાર હોય, એના ઇતિહાસ વિશે જાણતા હોય તો એક સરસ બાબત કહેવાય. અને આવનારા સમયમાં આવો ઇતિહાસ જાણી અને એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે તો આવનારી જે પરીક્ષાઓ છે, પરીક્ષાઓમાં પણ ક્યાંક ના ક્યાંક એની જરૂર પડતી હોય છે. એક સારું એવું ગામનો આવા પાળિયાથી ગૌરવ પ્રાપ્ત થતું હોય છે. તો આપણે રાહુલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે એને 2 પાળિયા વિશેની સંપૂર્ણ માહિતી આપણને માહિતગાર કરે. એક રોજ તારીખ 16/2/2026ના રોજ અમારી શાળા એવી નોખા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 11-12ના શિક્ષકો મળીને અમે પાળિયાની મુલાકાતે ગયા છીએ. નોખા ગામના જે અલગ અલગ પાળિયા આવેલા છે, 4 થી 5 પાળિયા આવેલા છે, જેમાં અમે માનપુરા સાઈડમાં જે 2 પાળિયા હતા એની મુલાકાત લઈ લીધી છે. તેમના જે વડીલો હતા તેમણે અમને જે ગાઈડ સમજાવ્યું, બધી વસ્તુ સમજાવી કે શા માટે આ પાળિયા કરવામાં આવે છે, આનું શું કારણ હોય છે, દરેક વસ્તુ સમજાવી. એક સ્મારક હોય છે પાળિયો. અને પછી અમે આગળ ગંભીરપુરા નામનું જે આગળનું
જે સ્થળ છે ત્યાં અમે પાળિયાની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. અમે મારા સાથે ભણતા ધોરણ 12ના મિત્રો, ભાઈઓ અને બહેનો સાથે મળીને આ પ્રવાસ યોજી રહ્યા છીએ, જેમાં અમને ખૂબ મજા આવી. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. બોલ. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નોખામાંથી ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ અમે પાળિયાની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. તો આગળ વિદ્યાર્થીઓ છે, અમે પાછળ છીએ. અમે રામપુરા 2 પાળિયાની મુલાકાત લીધી. ત્યાં અમે સાહેબના ભાઈબંધ રાહુલભાઈના ઘરે ચા પાણી એવું કર્યું અને સાહેબને ત્યાં 2 પ્રતિમાઓ પણ આપી અને અમે હવે ગંભીરપુરા પાળિયાની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, હવે 2 પાળિયા જોયા અને ત્યારબાદ હવે ગંભીરપુરા જે ત્રીજો પાળિયો છે તે જોવા જઈ રહ્યા છીએ. અમારા સાથી મિત્રો છે, બધા અમારા શિક્ષકો છે અને બધા ધીરે ધીરે જઈ રહ્યા છીએ. ત્યાં જઈને જમણવાર કરવાનો છે. બરોબર. ચલો હવે નોખા સરકારી માધ્યમિક શાળા પરિવારમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ આજે 2 પાળિયાની મુલાકાત લીધા પછી નોખા ગામમાં આવેલા ત્રીજા પાળિયાની મુલાકાત અહીંયા નોખાની રાધે ગૌશાળામાં આવેલા છીએ. રાધે ગૌશાળાના પટાંગણમાં જ આ એક અન્ય પાળિયો બનાવેલો છે, જે સરસ મજાના એક લીમડાની છે. સરસ રીતે જ્યાં નાનું એવું કન્સ્ટ્રક્શન કરીને પાળિયાને ઊભો કરેલો છે. આજે પાળિયા વિશેની વધારે માહિતીમાં આપણે આ 3જા નંબરનો પાળિયાનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નોખામાંથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે અમે ગામમાં જે 2 પાળિયા છે એની મુલાકાત લીધા બાદ આજે અમે ત્રીજા પાળિયા એટલે કે ગૌશાળા છે, રાધે ગૌશાળા, એમાં એક ત્રીજું પાળિયું છે, ત્યાં આવી પહોંચ્યા છીએ બધા બાળકો સાથે. હવે અહીંયા આવી અને અમે પાળિયાનું મહત્ત્વ, આપણા લોક સંસ્કૃતિમાં કેટલા પાળિયા હોય છે, પાળિયાના કયા કયા પ્રકારો હોય છે, એ બાળકો થ્રુ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે ધોરણ 12નો વિદ્યાર્થી સુનિલને કહીએ કે કુલ કેટલા પાળિયાઓ હોય છે એના વિશે આપણને માહિતગાર કરશે. તો સુનિલ અહીંયા આવી અને પાળિયાના પ્રકારો વિશે આપણને જણાવશે. પાળિયાના મુખ્યત્વે 11 પ્રકાર છે અને એ આ મુજબ છે: ખાંભી, સુરગાન, ખાલસાના પાળિયાઓ, યોદ્ધાઓના પાળિયાઓ, જાગ્યાઓ,
સુરાપુરા, પ્રાણીઓના પાળિયાઓ, ક્ષેત્રપાળના પાળિયાઓ, લોક સાહિત્યના પાળિયાઓ વગેરે આ પાળિયાના પ્રકાર છે અને તેમનું મહત્ત્વ ખૂબ જ છે. આપણને સુનિલે પાળિયાના જે પ્રકારો છે એના વિશે આપણને માહિતગાર કર્યા. હવે આપણે જે પાળિયાઓ 11 પ્રકાર એને કહ્યા એમાં અંદર થોડું જાણવાનો પ્રયત્ન કરીશું. તો તમામ જે વિદ્યાર્થીઓ છે એ એક સ્ટેપ બાય સ્ટેપ આપણે બાળકોને બોલાવશું અને હું જે પાળિયાનું નામ દઉં એનો પ્રકાર જે તે વિદ્યાર્થી અહીંયા આવી અને આપણને સમજાવશે. તો આપણે પહેલો પ્રકાર છે ખાંભીના પાળિયા. તો પ્રિયાંશીને આપણે વિનંતી કરીએ કે ખાંભીના પાળિયામાં શું શું હોય છે, એનું મહત્વ શું છે. ઓકે. નમસ્કાર, હું ધોરણ 12ની વિદ્યાર્થીની દરજી પ્રિયાંશી. આજે અમે પાળિયાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. તો અહીંયા ગંભીરપુરા અમે પાળિયાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. તો હું ખાંભી પાળિયા વિશે થોડી સમજૂતી આપીશ. ખાંભીનો અર્થ સ્મૃતિ રૂપે કોતરણી કામ કરેલા થાંભલા કે શિલા એવો થાય છે. ઉપરાંત તેમાં આજ્ઞાપત્રો, દાનપત્રો વગેરેનો સમાવેશ થાય છે. ખાંભી એ ફક્ત મૃત વ્યક્તિઓના સ્મૃતિ માટે બનાવવામાં નથી આવતા, પરંતુ પશુઓ, જાનવરો માટે પણ તેમાં માનવતા ભર્યું અને બહાદુરી ભર્યા કામો કર્યા હોય તો પણ બનાવવામાં આવે છે. તેના ઉદાહરણ પણ છે કે તળાજામાં વફાદુર કૂતરાના પગના પંજાનું એક પ્રતીક ખંભી રૂપે પણ ઓળખાય છે. પ્રિયાંશીને ખૂબ સરસ અને ખાંભીનું મહત્ત્વ સમજાયું કે ખાંભી એક પાળિયાનો જે પાળિયાઓ છે એનો ભાગ છે. એને સરસ મજાનું આપણને સમજાવ્યું કે પાળિયાઓ એકલા કંઈ મનુષ્યના જ નહીં પણ પ્રાણીઓના પણ જોવા મળે છે. એનું એને એક્ઝામ્પલ પણ આપ્યું કે તળાજામાં જે પ્રાણી એટલે કે કૂતરો છે એ મનુષ્યને વફાદાર હોય છે, તો એના પણ પાળિયાઓ બનાવવામાં આવે છે. આપણા યુદ્ધો વખતે આપણને યુદ્ધમાં આપણા પ્રાણીઓ, હાથી છે, કૂતરો છે, ઘોડો છે, આ બધા કંઈ ને કંઈ કામમાં આવતા, તો એના સ્મરણે રૂપે એટલે કે એમના યાદ રૂપે આવા પાળિયાઓનું નિર્માણ કરવામાં આવતું. તો ખૂબ સરસ પ્રિયાંશીનું. હવે પાળિયાનો બીજો પ્રકાર છે સુરધન. તો સુરધન કોના જોડે છે? ઓકે, તો વસંતીની વિનંતી કરી કે પાળિયાનો એક બીજો પ્રકાર સુરધન પાળિયા કેવા હોય છે એના વિશે આપણને સમજાવશે. વચ્ચે અવાજ ના કરો લે. નમસ્તે, આજે આપણે આપણી શાળામાંથી પાળિયાની મુલાકાત લેવામાં આવ્યા હતા. જેથી પાળિયાના મુખ્ય 11 પ્રકાર છે, જેમાં હું એક પાળિયાનો પ્રકાર વિશે સમજાવવા માગીશ, જે સુરધન. અકસ્માત કે કુદરતી રીતે અને આપઘાત કરીને જે પાળિયાઓ હોય છે તે તેમની યાદમાં જે બનાવવામાં આવે છે ગાંધીઓને, તેને સુરધન કહે છે. આવા કેટલાક પાળિયાઓ સતી માતાના અને ઝુંઝાના યોદ્ધાઓ હોય છે. ઉદાહરણ તરીકે જેસલમેરમાં અંજારમાં જેસલ અને તોરણની સમાધિ. અસ્તુ. ખૂબ સરસ. આપણે સાથે સાથે જે પણ બોલવા ઊભું થાય એને તાલીઓ પણ પાડીશું મિત્રો, તો એને કંઈક સારું લાગે. ચલો, હવે આપણે વસંતીય સુરધન પાળિયાનો પ્રકાર છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ અકસ્માતમાં કે કોઈ કુદરતી આપત્તિ દુર્ઘટનામાં કોઈ મરણ પામે છે તો એને સ્મૃતિ રૂપે, એને યાદ રૂપે આવા પાળિયાઓ એટલે કે ખાંભીઓ બનાવવામાં આવતા, જેને સુરધન કહેવામાં આવે છે. ઘણી વખતે કોઈ સતી થઈ ગયું હોય સતી માતા તરીકે, અથવા આવા પાળિયાઓ ક્યાંક મસ્તિષ્ક માથા વગરના પણ પાળિયાઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે. એના ઉદાહરણો અહીંયા છે કે કચ્છના રાવ પ્રાગમલજીની કુંવરી કુલજીબાઈની સમાધિ, સાથે સાથે સત્તાધારમાં આવેલી આપા ગીગાની સમાધિ અને અંજારમાં આવેલી જેસલ તોરલની સમાધિ, આ બધાએ સુરધન પાળિયાની ઉદાહરણ છે. સરસ, ખૂબ સરસ. હવે આપણે આગળના જે પાળિયાનો પ્રકાર છે એ સતીના પાળિયા. એ કોનું છે? કંચનને વિનંતી કરીએ કે પાળિયાનો એક પ્રકાર સતીના પાળિયા, એના વિશે આપણને
જાણકારી આપશે. જેવી રીતે સુનિલ 11 પાળિયાના પ્રકારો જણાય એમાંથી એક પાળિયા સતીના પાળિયા વિશે હું માહિતી આપું છું. સતીના પાળિયા જે રાજવી પરિવાર સાથે સંકળાયેલા હોય છે, તે સતી થયેલા અથવા જહરો કરીને મૃત્યુ પામ્યો હોય અને તે સ્ત્રીઓને સમર્પિત કરી દેવામાં આવે છે. લોક સમુદાયમાં તેમને દેવી તરીકે પૂજા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગુજરાતના મોરીના કુંવરબાનો પાળિયો. અસ્તુ. ચલો મિત્રો, એના માટે આપણે સતીનું પાળિયું એ પણ આપણા જે પાળીઓના પ્રકારો છે એમાંનું એક છે. તો મોટાભાગે આ જે સતીના પાળિયા છે એ રાજઘરાના એટલે કે રાજકુટુંબ સાથે સંકળાયેલું છે. આપણા ઇતિહાસ એમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજમાં જ્યારે મુસલમાનોના ઇસ્લામ ધર્મના આક્રમણો થતા હતા એ સમય દરમિયાન જ્યારે બધા જ જે પુરુષો છે એ યુદ્ધમાં વીર શહીદ થઈ જતા હતા, એ સમય દરમિયાન એકલી સ્ત્રીઓ બચતી હતી. એ સમય દરમિયાન આ સ્ત્રીઓ એ દુશ્મનથી બચવા માટે એ લોકો જાહેરમાં ભેગા થઈને જોહર કરતી હતી. આપણે ભણવાનું પણ આવે છે, બરાબર. તો એ ક્ષત્રિય સમાજમાં, રાજપૂત સમાજમાંથી આ જોહર જે છે ઉદ્ભવી છે અને એને યાદરૂપે એ વખતે એવા સતીના પાળિયા પણ બનાવવામાં આવતા હતા. અને એ સતીના પાળિયા અત્યારે બધા માટે પૂજનીય છે અને ઘણી જગ્યાએ આપણા ગુજરાતમાં જોવા પણ મળે છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે. એમાં સૌથી અગત્યનું ઉદાહરણ કહીએ તો જામનગરમાં ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. એ બહુ સલ્તનત યુગમાં આ ભયંકર યુદ્ધ હતું, બરાબર. તો આ યુદ્ધમાં એક સૂરજ કુંવરબાનું જે પાળિયું છે એ આ સતીના પાળિયાનું એક એક્ઝામ્પલ છે, જે આપણા માટે ગૌરવની વાત છે. આપણા દેશમાં આવી સ્ત્રીઓ સતી થઈ ગઈ છે, તો આજે આપણે એમના માધ્યમથી આજે એમને યાદ કરીએ છીએ. તો સરસ મજાનું એમને આપણે સતીના પાળિયા વિશે માહિતી આપી. હવે આગળનું જે પાળિયું છે એ ક્ષેત્રપાલનું પાળિયું, જેમાં આપણે ધોરણ 12ની વિદ્યાર્થી કિંજલ છે એ આપણને એના વિશે સમજાવશે. ઓકે બેટા, રેડી. ક્ષેત્રપાલનો પાળિયા. આ પાળિયામાં ક્ષેત્રપાળનો અર્થ જમીનને રક્ષણ કરનાર દેવ તરીકે માનવામાં આવે છે. ક્ષેત્રપાળને પાક અથવા જમીનના રક્ષણ કરનાર દેવ તરીકે માનવામાં આવે છે. તેથી કેટલાક લોક સમુદાયો તેની પૂજા કરે છે. ક્ષેત્રપાળના પાળિયા એ ગામની બહાર અથવા ખેતરની નજીક સ્થાપવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા રક્ષણાત્મક ચિહ્ન તરીકે આંખો દર્શાવવામાં આવે છે. આવા પાળિયા દ્વારા સાંસ્કૃતિક જીવન અને ઇતિહાસ જાણી શકાય છે. ખૂબ સરસ. આપણને કિંજલે ક્ષેત્રપાલના પાળિયા વિશે માહિતી આપી. ક્ષેત્ર એટલે આમ તો કોઈ પ્રદેશ થાય, બરાબર. તો એ વખતે આપણા જૂના જમાનામાં ક્ષેત્રપાલનો અર્થ એટલે કે જમીનનું રક્ષણ કરનાર. તો આપણો ઇતિહાસ પણ આપણને આવું કહે છે કે આપણા ધર્મ ખાતર, આપણા ગામ ખાતર, આપણા સ્વમાન ખાતર, આપણા જમીન ખાતર આપણા જે પૂર્વજો છે એમને બલિદાન અને ત્યાગની ભાવના રાખી છે, બરાબર. અને એ લોકોના જ પાળિયા બન્યા છે જેમને કંઈ ને કંઈક સેવા કરી છે, સાથે સાથે કંઈક બલિદાનો આપ્યા છે, ત્યાગ કર્યો છે, સેવા કરી છે, એમના પાળિયા છે. તો આપણા ગુજરાતમાં અને ભારતમાં આવા ઘણા ક્ષેત્રપાલના પાળિયા પણ આપણને જોવા મળે છે. તો આવા ક્ષેત્રપાલના પાળિયાના માધ્યમથી આપણા પૂર્વજોને યાદ કરવાની જરૂર છે. આપણે એમાંથી કંઈક શીખવાની જરૂર છે, બરાબર. તો આવા પાળિયાઓ આપણે ગુજરાતમાં અને ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. તો આના માધ્યમથી આપણે પાળિયાનો એક પ્રકાર શીખ્યા. હવે આગળનું જે પાળિયું છે એ 5મો પ્રકાર છે યોદ્ધાઓના પાળિયા. તો એના વિશે આપણે ધોરણ 12ની વિદ્યાર્થી ડિમ્પલને વિનંતી કરીએ કે તે યોદ્ધાઓના પાળિયા વિશે આપણને સમજ આપશે. નમસ્કાર, હું ધોરણ 12ની વિદ્યાર્થીની રાજપૂત ડિમ્પલ આજે તમને યોદ્ધા પાળિયા વિશે માહિતી આપું તે શાંતિથી સાંભળવા વિનંતી. યોદ્ધા પાળિયા એટલે યુદ્ધ સ્થળમાં જે મૃત્યુ પામ્યા હોય તેની યાદમાં બનાવવામાં આવે છે અને આ પાળિયાની પૂજા પણ કરવામાં આવે છે. અને આ પાળિયાની પૂજા કરવામાં આવે છે અને તેની યાદ પણ કરવામાં આવે છે. આ પાળિયાને રણસ્તંભી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ડિમ્પલે આપણને યોદ્ધાઓના પાળિયા વિશે સમજાવ્યું. યોદ્ધા એટલે રણભૂમિમાં યુદ્ધમાં જેમને શહીદી વરી છે, પોતાના ધર્મ ખાતર, પોતાના દેશ ખાતર, પોતાના સ્વમાન ખાતર, પોતાની ઇજ્જત ખાતર, માન મોભા માટે એવા લોકોના પાળિયા બને છે. તો આપણે ભારતમાં અને ગુજરાતમાં આવા ઘણા બધા પાળિયાઓ છે. યોદ્ધા શાને કહેવાય કે રણભૂમિમાં આપણે 11માં હતા ત્યારે આપણે રાજપૂત રાજ્ય તમે પ્રકરણ આવે છે કે રાજપૂતોએ સમાજ માટે, દેશ માટે
કેવા કેવા બલિદાનો આપ્યા છે. એ રણભૂમિમાં અને યુદ્ધભૂમિમાં જતાં ક્યારેય ડર્યા નથી, ક્યારેય ગભરાયા નથી અને હસતા હસતા એમને બલિદાનો આપ્યા છે. બરાબર. તો આપણે આવા યોદ્ધાઓના પાળિયા એમાં એક્ઝામ્પલ આપવું હોય તો સોમનાથનું મંદિર તમને ખબર છે કે મોહમ્મદ ગઝનવી એના પછી સલ્તનત સમયમાં ઘણા બધા લૂંટ્યું છે. લગભગ 17 વખત સોમનાથ મંદિર લૂંટાયું છે. બરાબર. એમાં એક નામ છે હમીર ગોહિલ. તમે ત્યાં જાઓ ને સોમનાથના મંદિરે તો ત્યાં એને પાળ્યું છે, તેનું મંદિર છે. કારણ કે એમને શું કર્યું હતું? એમને સોમનાથના મંદિરને લૂંટતા બચાવી છે. આવા લોકોને પાળિયા બને છે. યાદ રાખો, આ ખમીરવંત ગુજરાત છે કે જેને પોતાના ધર્મને બચાવવા માટે, પોતાના જમીનને બચાવવા માટે એમને કશું બાકી રાખ્યું નથી. પોતાને બલિદાન આપતા પણ થોડા ગભરાયા નથી. સાથે સાથે મેં હમણાં જ વાત કરી હતી જામનગરનું ભૂચર મોરીનું યુદ્ધ. બરાબર. આવા યુદ્ધોમાં આપણા જે ક્ષત્રિય સમાજના, રાજપૂત સમાજના જે લોકો છે એમને પોતાના યુદ્ધ ખાતર, બલિદાન ખાતર શહીદી વરી છે. તો આવા યુદ્ધના પાળિયાઓ છે અને રણખાંભી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ પણ એક પાળિયાનો પ્રકાર છે, યોદ્ધાનો પાળિયા. હવે આગળનો પાળિયાનો પ્રકાર છઠ્ઠો છે ઠેસ અથવા ઠેસા પણ એને કહેવામાં આવે છે. તો ધોરણ 12ની વિદ્યાર્થી આપણે કોમલને વિનંતી કરી કે તેઓ આ જે પાળીઓનો પ્રકાર છે એને આપણને વિગતે સમજાવશે.